સુરતમાં કતાર ગામની ડાયમંડ કંપની HVK ઇન્ટરનેશનલના રત્ન કલાકારોની ભાવ વધારાની માંગને લઈને આજે ત્રીજા દિવસે પણ હડતાળ યથાવત રહી. મંદીના કારણે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ રોજબરોજ કથળી રહી છે. ત્યારે કતાર ગામની HVK ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની ડાયમંડ કંપનીના રત્ન કલાકારો દ્વારા હીરાની મજૂરીના હાલના ભાવ 16 રૂપિયાને 50 પૈસામાં વધારો કરી ₹1.50 થી લઈ ₹2 સુધીના વધારાની રજૂઆતને ધ્યાનમાં લઈ બાહેધરી આપ્યા બાદ પણ વધારો કરવામાં આવ્યો ન હતો, જેને પગલે તારીખ 16મી એપ્રિલથી કંપનીના 80 જેટલા રત્ન કલાકારોએ હડતાળ પર ઉતરવાની ફરજ પડી હતી. રત્ન કલાકારોની હડતાળને લેબર વિભાગ દ્વારા ગંભીરતાથી લઈ રત્ન કલાકારોની મુલાકાત લેવા ઉપરાંત કંપનીની પણ મુલાકાત લીધી હતી, જે અંતર્ગત ડેપ્યુટી લેબર કમિશનરની મધ્યસ્થીમાં હડતાળ કરનાર રત્ન કલાકારો, ડાયમંડ વર્કર યુનિયન અને કંપની સાથે મધ્યસ્થી કરી બેઠકનું આયોજન કર્યું હતું. પરંતુ કંપનીના સંચાલકો દ્વારા ભાવ વધારા બાબતે કડક વલણ અપનાવ્યું હતું. ડેપ્યુટી કમિશનરની મધ્યસ્થીમાં મળેલી બેઠક પડી ભાંગી હતી અને કોઈ જ નિરાકરણ નહીં આવતા આજે ત્રીજા દિવસે પણ હડતાળ યથાવત રહેવા પામી હતી. જોકે મહત્વની બાબત એ છે કે બેઠકમાં સંચાલકોએ અકડ વલણ તો દાખવ્યું હતું, પરંતુ લેબર વિભાગે લઘુત્તમ વેતન, બોનસ ચૂકવણી, ગ્રેજ્યુઇટી વગેરેની ચૂકવણીના રેકોર્ડ રજૂ ન કર્યા હોવાથી નોટિસ ફટકારી છે. જે HVK ઇન્ટરનેશનલ ડાયમંડ કંપની છે એની અંદર 80 કરતા વધારે કારીગરો હડતાલ ઉપર હતા અને ત્યારબાદ અમે લેબર ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. લેબર ડિપાર્ટમેન્ટ આજે કંપનીની અંદર વિઝિટ કરવા ગયું હતું, માલિકોને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ માલિકોના અકલ વલણના કારણે હડતાલનો સુખદ અંત આવેલ નથી. માટે રત્ન કલાકારો હડતાલ આગળ ધપાવવાનો નિર્ણય કર્યો છે અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા લેબર ડિપાર્ટમેન્ટને એક ફરિયાદ આપેલી હતી અને સુખદ સમાધાન માટેની પણ કીધેલું હતું, પરંતુ લેબર ડિપાર્ટમેન્ટ નું પણ નહીં માનતા લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા એક કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. આ બાબતે અમે માનવ અધિકાર આયોગ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પીએમ કમિશનરને પણ અમે ફરિયાદ કરવાના છીએ અને કાયદેસરની કાર્યવાહી કંપની વિરુદ્ધ થાય, કારણ કે લેબર કાયદાનું ઉલ્લંઘન એટલે માનવના અધિકારોનું ઉલ્લંઘન કહેવાય. તો સરકારને એટલી જ વિનંતી કરું કે જ્યાં આવી જે કંપનીઓ હોય એના અકરવલણના કારણે રત્ન કલાકારોના અધિકારોની અંદર ત્રાપ મારવામાં આવે છે, મજૂર કાયદાનું પાલન કરવામાં નથી આવતું, તો કડકમાં કડક કાર્યવાહી કરી આવી કંપનીઓને કાયદાનો પાઠ ભણાવે એવી જ હું સરકાર પાસે અપેક્ષા રાખું છું.